મહેસાણાથી 40 કિલોમીટર અને કડીથી 10 કિલોમીટરના અંતરે જોટાણા તાલુકાના છેવાડે આવેલું છે સૂરજ ગામ. ચારથી 5,000ની વસ્તી ધરાવતા સૂરજ ગામમાં રબારીઓના નેસડામાં વસેલા છે માં ખોડિયાર. સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં બિરાજમાન કલ્યાણકારી દેવીના દર્શને પધારે છે. માના દર્શને આવતા દરેક લોકોની મનોકામના માતાજી પૂરી કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે, જેમાં ખાસ કરીને પૂનમ અને રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક હાજરી આપે છે. ખોડિયાર માના દર્શને મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એમાં રવિવારે મેળો ભરાય છે માતાજીનો, અને અહીંયા માતાજીનું હર ખેતર ચાલુ હોય છે. મોટી સંખ્યામાં આવે છે. પૂનમના દિવસે વધારે પબ્લિક હોય છે, રવિવારના દિવસે પબ્લિક હોય ચાલુ હોય છે. મંગળવારના દિવસે ખેતર ચાલુ હોય છે માતાજી. માતાજીના ઇતિહાસ વિશે જાણીએ તો આશરે 700 વર્ષ પહેલા માલધારી અંબોળ પરિવાર ગાયો ભેંસો લઈ શિહોરથી ખોડિયાર માતાજીના પ્રાચીન સ્થાનક વરાણા ગયા હતા. સંતાન સુખ નહીં હોવાથી તેમણે માતાજી પાસે સંતાન સુખની મનોકામના કરતા માતાજીએ તેમને સંતાન સુખ આપ્યું હતું. ત્યારબાદ તેઓએ માતાજીની શિહોર બાદ સૂરજ ગામમાં સ્થાપના કરી હતી. માતાજીની સૂરજ ગામમાં સ્થાપના બાદ દર્શને આવતા લોકોની મનોકામના પૂર્ણ થતા દિન પ્રતિદિન ભક્તોની આસ્થામાં વધારો થતો ગયો અને આજે દૂર દૂરથી ભાવિકો ખોડિયાર માતાજીના દર્શન કરવા આવે છે. માતાજીના મંદિરે હું લગભગ 27 વર્ષથી હું આવું. મારા દીકરા નતા, 2 દીકરા આપ્યા અને જુડવા દીકરા આલે 2 માતાજી. બધા વાત જીવતા હતા. મને કેવું કહેલું કે તને 11 મહિને ને 11 દિવસે હું દીકરો આપું, તો કે હું એ ખોડિયાર આપ્યો, અને 11 મહિના ને 12મા દિવસે આપ્યો તો કે તારા નસીબે આવે. પણ મને 11 મહિના ને 11 દિવસે દીકરો આપ્યો, અને કે એવું નિશાન આપીશ હું દીકરાને. તે જન્મ તે 100 વર્ષનો થાય તો ઘડી ને નિશાન 100માં મને દેખાય. તે છોકરો બાજુમાં જ મારું બહુ વખેલાલ થાય, એને લાખું છે અત્યારે હાલે. માતાજીની સૂરજ ગામમાં આવેલા રબારીઓના નેસડામાં સ્થાપના કરવામાં આવી અને માલધારી સમાજ તેમની સેવા પૂજા કરવા લાગ્યો. દેત્રોજ પરિવારની માં ખોડિયાર કુળદેવી હોવાથી તેઓ પણ તેમના દર્શને આવે છે. સમગ્ર ગુજરાતભરમાં ભાવિકો માતાજીના દર્શને આવે છે અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખોડિયારમાં અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. અમે ખોડિયારમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ. જ્યારે પણ સૂરજ આવીએ ત્યારે ખોડિયારમાંના દર્શન કરીએ છીએ. કેવું લાગે છે બેન અહીંયા આવ્યા પછી દર્શન કર્યા પછી માતા? પછી આમ એટલું આમ શાંતિ લાગે કે આપણે મનમાં અંદરથી આમ શાંતિ લાગે. અહીંયા જ બેસીએ એમ સારું લાગે. ચૈત્ર સુદ નવરાત્રિની આઠમ, આસો સુદ નવરાત્રિની આઠમ અને મહાસુદ પૂનમના દિવસે માતાજી મંદિરે મેળો ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડે છે. માં ખોડિયાર નિસંતાન દંપતીઓને સંતાન આપતી હોવાની લોકોની માન્યતા છે અને તેમની માન્યતા પૂરી થતી હોવાનું પણ માનવામાં આવે છે. ગામમાંથી બહાર જઈને વસતા ગ્રામવાસી વર્ષ દરમિયાન વારે તહેવારે નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે. અહીંયા હું જેટલી વાર પણ ગામડે આવું છું તો અહીંયા સૂરજ ગામ ખોડિયારમાંના દર્શન કરવા દર વખતે આવું છું. કેમ કે અહીંયા આવવાથી અમારી જે બાધા કે મનોકામના રાખી બધી પૂર્ણ થાય છે, અને અહીંયા આવવાથી એમના મનને જે શાંતિ મળે છે
એ મંદિરમાં બીજા ક્યાંય મળતી નથી. એટલે અમે જેટલી વાર હું ગામડે આવું એટલી વાર આ મંદિરે દર્શન કરવા આવું જ છું. પણ માતાજીનું સત એટલું છે કે અમે દર વર્ષે નવા વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ દર વર્ષે. અને જ્યારે હું કુંડળ આવું છું ત્યારે અચૂક અહીંયા આવું છું. માતાજીનું સત એટલું છે કે જે બી માનતા માનીએ છીએ આપણે એ પૂરી થઈ જાય છે. અહીંયા પછી એકદમ મન શાંત થઈ જાય છે અને જેમ આપણે માતાજીના ચરણોમાં બેઠા હોય એવું લાગે છે. માં ખોડિયારના આશરે 700 વર્ષ જેટલા પ્રાચીન મંદિરનું થોડા સમય પહેલા જ નવીન મંદિર બનાવી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભક્તોની માતાજીમાં ખૂબ આસ્થા છે. માતાજીના દર્શને આવી લોકો ખૂબ શાંતિ મેળવે છે. માતાજીના દર્શન માત્રથી દર્શનાર્થીઓ મનની શાંતિનો અનુભવ કરે છે. માતાજીના દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થવાની માન્યતા છે. માતાજી ઉપર એટલી શ્રદ્ધા કે આમ અતૂટ શ્રદ્ધા કે હું મારું રહેવાનું સુરત, મેં બાધા માનેલી હતી. હું કુંડારથી ચાલતો આવ્યો છું. અહીંયા મંદિરે આવીને એટલી મનને શાંતિ મળે ને, એકદમ મન આમ શાંત થઈ જાય છે. માતાજીના દર્શન કરીને એકદમ ખુશ થઈ જવાય. નિસંતાન દંપતીની સંતાન મેળવવાની માનતા પૂર્ણ થતા તેઓ ઘોડિયું માતાજીના ચરણોમાં મૂકે છે. માતાજી સંસ્થાન દ્વારા આવનાર ભક્તો માટે રવિવાર અને પૂનમના દિવસે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યાં ભક્તો માતાજીના દર્શન બાદ પ્રસાદ મેળવી તૃપ્ત થાય છે.